નવજાત નમન આજ નારાયણે માડે વિશ્વ રૂપ વૈરાટ ગુણપતિ ગુણ આગે રહો ડોય કર જોડી દાસ સદા સર્વદા સમર્થા પ્રભુ વિઘ્ન આવે પાસ એવા ગણપતિ મહારાજના શરણોમાં નમસ્કાર કરી અને ભાતીજી મહારાજ અને હનુમાનજી મહારાજના શરણોમાં નમસ્કાર કરી અને જગત જનની મા ભગવતી ખોડિયાર માના શરણોમાં નમસ્કાર કરી અને રામદેવજી બાપાના શરણોમાં નમસ્કાર કરી અને આખ્યાનની શરૂઆત થાય છે. પોકરણગઢની અંદર આજ નંદ બાબાના અવતાર એવા અજમલ રાજા પોતે કચેરીની અંદર પધારે છે.
રાજ દરબારમાં મને શા માટે બોલાવ્યો? રા પ્રધાનજી, તમને બોલાવવાના એટલા જ કારણ છે કે આજ આપણે બગીચાની અંદર ફરવા ગયા, એને ઘણોય સમય થઈ ગયો છે. તો આજ મારી આત્માને એમ થાય છે કે નગરની અંદર નગર ચર્ચા કરવા માટે જવું છે. આજ આપણા પોકરણગઢની રયતનું આ સુખ અને દુઃખ જાણવા માટે જવું છે. તો ચાલો બંને સાથે મળીને જાય. બહુ સરસ. પેલા ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં વાવણી કરવા જતા હોય એવું લાગે છે. આપણને જોઈ હવળો ફરીને કેમ ઉભા રહી ગયા? જરા જય ખરી ખાતરી કરો. બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? અરે પ્રધાનજી, સાચી અને સત્ય વાત કહું, આપણા મહારાજના રીત તો નહીં કદાચ જઈને પૂછ્યો મહારાજ. બહુ સારું. અરે મહારાજા, પેલા ખેડૂત ભાઈઓ એમ જણાવે છે કે જો સાચી અને સત્ય વાત કહેશું તો આપણા મહારાજાને રીત તો નહીં ચડે ને? અરે આ પ્રધાનજી, ખેડૂત ભાઈને જઈને કહો કે સાચી અને સત્ય વાત કહેવાથી કદી આપના મહારાજાને રીત નથી ચડતી. અને આ પ્રધાનજી તેમ છતાં પણ જો જૂઠું બોલે ને તો તેમને શિવ શંકર ભગવાનના સોગંદ આપી અને સત્ય બોલાવો. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, જો સાચી અને સત્ય વાત ના કહો તો તમને શિવ શંકર ભગવાનના સોગંદ છે. અરે પ્રધાનજી, આપના મહારાજા એક પેટ પુત્ર વાંજ્યા છે. જો વાંજ્યાના સુકન લઈને અમારા ખેતરમાં વાવણી કરવા જઈએ તો પ્રધાનજી અમારા ખેતરમાં એક દાણા ન ઉગે, જઈને આપના મહારાજાને કહો. બહુ સારું. અરે મહારાજા, પેલા ખેડૂત ભાઈઓ એમ જણાવે છે કે આપણા મહારાજા છે તો પેટ પુત્ર વાંજ્યા છે. જો એમના સુકન લઈ અમે અમારા ખેતરની અંદર વાવણી કરવા જઈએ તો અમારા ખેતરની અંદર એક દાણો પણ ના ઉગે. અરે નહીં નહીં પ્રધાનજી, તે ખેડૂત ભાઈની કઈક ભૂલ થતી છે, માટે એમને જઈને કહો કે આપના મહારાજાના આંગણીએ આજ લાશા, લક્ષ્મી ને સગુણા આમ ત્રણ દીકરી છે, તો કઈ રીતે વાંજો અવતાર કહેવાય. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, આપણા મહારાજાને લાશા, લક્ષ્મી, સગુણા એમ 3 દીકરી છે તો કઈ રીતે વાંજો અવતાર કહેવાય? અરે પ્રધાનજી, દીકરી છે તો એક
પારકા ઘરની હાજરી. આજે પરણાવું તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી આ રાજ કોણ ચલાવે? બાડો કે લૂલો લંગડો એક પુત્ર હોય તો રાજ ચાલે, નકર રાજને પણ એક દિવસ તાળા દેવામાં આવે. જઈને આપના મહારાજને કહું. બહુ સારું. અરે મહારાજા, પેલા ખેડૂત ભાઈઓ એમ જણાવે છે કે દીકરી છે તો પારકા ઘરની આજ કહેવાય. આજે પરણાવી એટલે કાલે પોતાના સાસરે ચાલી જાય. પાછળથી આ રાજ કોણ ચલાવે? જો બાડો બુગડો લૂલો કે લંગડો પુત્ર હોય તો રાજ ચાલે, નહીતર એક દિવસ રાજને તાળા દેવાય છે મહારાજા. અરે આ પ્રધાનજી, એ ખેડૂત ભાઈની કેવી વાત સત્ય છે. માટે ખેડૂત ભાઈને જઈને કહો, આજ જોઈને આપણા આવડા સુકન થયા હોય ને તો કાલ સવારના સૂર્યનારાયણ ઉગતા સવળા સુકન લઈ અને પોતાના ખેતરમાં વાવણી કરી આવે. અરે ખેડૂત ભાઈઓ, જો આજે તમારે અવળા સુકન થયા હોય તો કાલ સવારે સૂર્ય ઉગતા સવળા સુકન લઈ તમારા ખેતરની અંદર વાવણી કરી આવો. બહુ સારું. અરે આ પ્રધાનજી, જી મહારાજા. આપણે એટલું હાલ્યા એટલું જાણવા મળ્યું. ચાલો થોડા આગળ ચાલીએ. બહુ સારું. પેલા રાયકા ભાઈઓ કઈક સારા કામે જતા હોય એવું લાગે છે. આપણને જોઈ કેમ અવળું ફરી ગયા? જરા જઈ તપાસ કરો. બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? અરે પ્રધાનજી, સાચી ને સત્ય વાત કહીશ તો તમારા મહારાજાને બહુ સારું. અરે મહારાજા, પેલા રેખા ભાઈઓ એમ જણાવે છે કે જો સાચી અને સત્ય વાત કહીશું તો આપણા મહારાજાને રિશ્તો નહીં ચડે ને. હા પ્રધાનજી, જે વાત આપણને પેલા બે ખેડૂત ભાઈઓ કરી હતી એ જ વાત આપણને આ રાયકા ભાઈઓ પણ કરશે. માટે રાયકા ભાઈને જઈને કહો, આજ જોઈને આપણા અવળા સુકન થયા હોય ને તો કાલ સવારના સૂર્ય ઉગતા સવળા સુકન લઈ અને પોતાના ગગાની હોણા આણા તેડી આવે. બહુ સારું. અરે રેખા ભાઈઓ, જો આજે તમારે અવળા સુકન થયા હોય તો કાલ સવારે સૂર્ય ઉગતા સવળા સુકન લઈ તમારા દીકરાની હોના આણા તેડી આવે. હા પ્રધાનજી. જી મહારાજા. આપણા રાજ દરબારનો સમય થઈ ગયો. ચાલો રાજ દરબારમાં જાય. બહુ સારું. રાજા
ચા કામ આપના સ્વામીનાથ બોલો. કરો મને નિર્ણયની વાત
આશા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યો અવતાર કહેવાય? અરે આ સતી, આપણે લાશા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે સતી, એ તો હું પણ જાણું છું. પણ આ સતી, દીકરી છે તો પારકા ઘરની થાપણ કહેવાય, એક પારકું રતન કહેવાય સતી. આજે જો આપણે ના લગ્ન કરીએ ને તો કાલ સવારે પોતાના સાસરે ચાલી જાય. પાછળથી આપણા પોકરણ ગઢના રાજ કોણ ચલાવે સતી? પણ જો આપણે એક પણ રાજકુંવર હોય ને તો આપણા પોકરણ ગઢના રાજ ચલાવે, નહીતર આપણા પોકરણ ગઢના રાજને એક દિવસ તાળા દેવા પડે સતી. માટે આજ આપણા પોકરણ ગઢની રૈયત આજ ડગલે ને પગલે આજ મને વાંજિયાના મેણા બોલે છે સતી. આજ આપણા પોકરણ ગઢની રૈયત આજ એના મહારાજાનું મુખ જોવા પણ રાજી નથી. માટે આ સતી, મારે શિવ શંકર ભગવાનના શરણોમાં જઈ તપ કરવા જાવું છે સતી. મારી કાયાના કલ્યાણ કરવા માટે જાવું છે, તો તમે મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો. વનમાં જવાની મારી કોઈ નથી, પણ આપણી દીકરી સગુણા છે તે ઉંમર લાયક થઈ ગઈ છે, તેના લગ્ન કરી અને તમે જરૂર જાજો. બહુ સારું. હે મારા નાથ, તમે મને દેવામાં પ્રભુ કોઈ વાતની ખામી નથી રાખી. ધન આપી, દોલત આપી પ્રભુ, માયા આપી, મિલકત આપી. હા પ્રભુ, આ પોકરણગઢ જેવા રૂડા રાજ પણ આપ્યા. પણ હે મારા નાથ, તો મારા ઘેર એક શેર માટીની ખોડ તમે શા માટે રાખી પ્રભુ? શા માટે રાખી? હા પ્રભુ, આવું વાંજ્યું મેણું તું કોઈને નો દેતો મારા નાથ, કોઈને નો દેતો. અરે હા, આ વાંજ્યા મેણામાં હું મારી દીકરી સગુણાના લગ્ન પણ ભૂલી ગયો. માટે આ પ્રધાનજી, જી મહારાજા, આપણા રાજમાંથી રાજગોરને બોલાવો. બહુ સારું. મહારાજા બોલા. બહુ સારું. અરે મહારાજા, અત્યારે મને રાજ દરબારમાં શા માટે બોલાવ્યા? અરે પધારો ગોરદેવ, પધારો. તમને બોલાવવાના એટલા જ કારણ છે ગોર મહારાજ કે મારી દીકરી સગુણા અત્યારે 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. માટે તમારે એના ટકોરની શ્રીફળ લઈ દેશ અને પરદેશ જવાનું છે. અને આ ગોર મહારાજ, જ્યાં તમને સારું રજવાડું લાગે, જ્યાં તમને સારો રાજકુંવર લાગે, ત્યાં દીકરી સગુણાના વેવિચાર કરી, તર્પણ કરી અને ગોર મહારાજ વેલાસર પાછા આવજો. બહુ સારું મહારાજ. અને આ ગોર મહારાજ જેમ બને એમ ઘડિયા લગ્ન લેતા આવજો. હા મહારાજા.
પુત્ર પ્રતાપ અત્યારે ઉંમર લાયક થઈ ગયો છે, નહીં કહેથી ટકો કે નહીં શ્રીફળ. અરે પ્રધાનજી, અમની મને ચિંતા થાય છે. અરે મહારાજા, તમારે કઈ ચિંતા કરવાની ન હોય, ગોરદેવ મહારાજ આવતા જ જણાય. અરે બહુ સારું પ્રધાનજી. અરે પધારો ગોર મહારાજ, પધારો. તમે કઈ બાજુથી આવ્યો છો અને શું કામે પધાર્યા છો? અરે મહારાજા, આવું છું તો પોકરણગઢથી. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાના ટકો અને શ્રીફળ લઈને નીકળ્યો હતો. જો આપણે ઉંમરલાયક પુત્ર હોય ધ્યાનમાં આપે તો હું ટકો અને શ્રીફળ અહીંયા દેતો હતો મહારાજ. અરે હા ગોર મહારાજ, તમે થોડી વાર અહીંયા ઉભા રહો. હમણાં હું મારા પુત્ર પ્રતાપને બોલાવું. બહુ સારું. પ્રધાનજી, પુત્ર પ્રતાપને બોલાવો. અરે ગોર મહારાજ, લ્યો મારો પુત્ર પ્રતાપ. અરે બેટા, પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરીના ટકોને શ્રીફળ આવ્યા છે. આ શ્રીફળ તારે સ્વીકારવાના છે. સારામાં સારા લગ્ન મુહૂર્ત જોઈ આપો. હા મહારાજા, હું તો સારામાં સારા લગ્ન મુહૂર્ત જોઈ આપું છું. મુહૂર્ત તો બહુ સારા આવે છે. સાતમ અને સોમવાર આવે છે. અરે હા ગોર મહારાજ, એ તો ઘણી ખુશી થવાની વાત છે. અરે ગોર મહારાજ, તમે સાથોસાથ દેશ વિદેશ કંકોત્રી પણ લખી આપો. અરે મહારાજા, આપણે ભેગા મળી અને દેશ વિદેશ તમને કંકોત્રી પણ લખી આપું છું. અરે બહુ સારું.
સપનું રામા ગાયો પેલો લીલો તરવા આવજો આવજો તમે સાતમને સોમવાર વરજુમાં પેલા આવો ને અરે મહારાજા, દેશ વિદેશ ગંગોત્રી પણ તમને લખી આપી છે. અરે હા ગોર મહારાજ, ઉજમલ રાજાને જઈને કહેજો સોંપતા સમયની તૈયારી કરી રાખે. જાન પાછળ પાછળ આવે છે. ગોર મહારાજ ઘણા સમયથી ગયા છે, હજી સુધી કેમ નથી આવ્યા જરા જઈ તપાસ કરો. ગોરદેવ આવતા જ બહુ સારું. અરે મહારાજા, પિંગલગઢના રાજા પઢિયાર તેમના પુત્ર પ્રતાપસિંહ સાથે બેન સગવણાનું વેસવાળ કરીને આવ્યો છું, અને ઘડિયા લગન છે, જાન પણ પાછળ પાછળ આવે છે. ધીરે ધીરે સમય વીતો જાય છે અને આ બાજુ આજ પિંગલગઢથી આજ પ્રતાપ સંઘની જાન ધીરે ધીરે પોકરણગઢ તરફ ચાલી આવે છે અને એ જાનની અંદર આજ રૂડા લગ્ન ગીત ગવાતા હોય છે. પણ લગ્ન ગીત ત્યારે કેવા ગવાતા હોય છે? હરે કોયલ બેઠી હરિયા બોલિયા લીલા એ મન મોલા યો બેઠો છે ઘડને ગાવલે મારા ઓ શિલા તમે કોયલ ને ઉજારો આ
જ્ઞાનીઓ પાણી દાતા હે પાણી દાદાઈલો હે બાબા સંબલના ડાળીલા ભોળા પાવાદા હે બાબા સંબલના ડાળીલા ભોળા પાવાદા રાલી રાલી ભરલિયાની લગા હે ભરલિયાની લગાવજો હે માયા આજના હે તારા દાદાની દેવીએ હોરા હે માયા આજના હે તારા દાદાની દેવીએ હોરા હે માયા આજના હે તારા દાદાની દેવીએ હોરા કન્યાની માતા પોખવા હાજર થાય. હરિયોજી નવરંગ સુંદરી પગમાં હે સાગરનો જણકાર એ માનવામાં આવો મલકતા મલકતા
માનવાની અંદર સગુણા બહેનના 4 મંગળ વર્તાશે. તો ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર વિનંતી, એક પણ મંગળ ખાલી ન જાય મારા વાલા. ત્યારે માનવાની અંદર આ સગુણા બહેનના પહેલા મંગળ વર્તાય. પણ પહેલા મંગળ કેવી રીતે વર્તાય? પહેલા મંગળ પૂરા થઈ ગયા છે. તો એક પણ મંગળ ખાલી ન જાય મારા વાલા. સગુણા બહેનના આજ બીજા મંગળ વર્તાય. પણ બીજા મંગળ કેવી રીતે વર્તાય? પણ ત્રીજા મંગળ કેવી રીતે વર્તાય? અરે માંડવડામાં ત્રીજા મંગળ વર્તાય.
બેનોનું ત્રીજું પણ મંગળ પૂરું થઈ ગયું છે. માટે ભાઈઓ તથા બહેનોને જે કાંઈ કન્યાદાનમાં દેવું દઈ શકાય એ કે મંગળ ખાલી ન જવું જોઈએ. ગુણાબેનના ચોથા મંગળ વર્તાય પણ ચોથા મંગળ કેવી રીતે વર્તાય? એ માનવામાં બેની બાના ચોથા મંગળ વર્તાય. ચોથા મંગળ બેની બાને તેના દાન દેવાયા. માટે ભાઈઓ તથા બહેનોને જે કાંઈ કન્યાદાનમાં મળી અને બેટા સાસરીએ કીધા. દીકરીના મારા પુત્ર પ્રતાપ સંઘ સાથે 4 મંગળિયા તો વર્તાવી દીધા, પણ હા અજમલ રાજા, મારે હજી તમને એક વાત પૂછવાની બાકી છે. રા ભડિયા રાજા, એવી તો તમારે મને કઈ વાત પૂછવાની બાકી છે? પણ આ ભડિયા રાજા, તમારે જે પણ કાંઈ પૂછવું હોય મને રાજી ખુશીથી પૂછો. અરે અજમલ રાજા, આપને પુત્ર કેટલા? રા ભડિયા રાજા, અમે અમારી સગુણા દીકરીને બહુ લાડકોડથી મોટી કરી છે ભડિયા રાજા. આજ સુધી એણે રાજની બાર પગ પણ નથી મૂક્યો. માટે આ ભડિયા રાજા, મારે પણ તમને ભલામણ કરવી છે કે સાસરિયાની અંદર મારી દીકરી સગુણાને એના સાસુ, જેઠાણી કે નણંદ આ કોઈ મેણા ન બોલે એનું તમે ધ્યાન રાખજો ભડિયાર રાજા, ધ્યાન રાખજો. કારણ મારે લાશા, લક્ષ્મી ને સગુણા આમ 3 દીકરી છે ભડિયાર રાજા, મારે પુત્ર એક પણ નથી. બસ કરો અજમલ રાય, શું તમારે કે પુત્ર નથી એમ? હા ભડિયાર રાજા, મારે એક પણ પુત્ર નથી. અરે હા અજમલ રાજા, જ્યારે માયરાની અંદર મંગળ ફેરા ચાલુ હતા ત્યારે જે જવતલ હોમ તું એ કોણ હતું? હે ભડિયાર રાજા, એ તો મારા પ્રધાનનો પુત્ર હતો. પ્રધાનનો પુત્ર એમ? હા ભડિયાર રાજા. અરે અજમલ, આ વાતની જો મને પેલા ખબર હોત, મારા પુત્રના અહીંયા લગ્ન ના કરે. લગ્ન તો શું અજમલ, વેશવાળ પણ ના કરે. અરે ભડિયાર રાજા, આવો ક્રોધ ન કરો અને આવા કડવા વેણ પણ ન બોલો ભડિયાર રાજા. હવે તો આપણે વેવાય થયા, ચાલો સાથે બેસી પેલા ભોજન. અરે અજમલ, ભોજનની વાત તો એક ભોજન પાસે રહી. જે હું કહું ને એ કાન ખોલીને તું સાંભળી લે અજમલ. જ્યાં સુધી તારા ઘરે પુત્રના પારણિયા નો બંધાય ત્યાં સુધી મારા પિંગલગઢની અંદર પગ નો મૂકતો અજમલ. અરે ભડિયાર રાજા, જો મારી દીકરી સગુણા એના સાસરિયાની અંદર સુખેથી એનું જીવન વિતાવતી હોય ને ભડિયાર રાજા, તો જ્યાં સુધી મારા ઘેર પુત્રનું પારણિયું નહીં બંધાય
ત્યાં સુધી તમારા પિંગલગઢમાં પગ તો શું પડિયાર રાજા, તમારા પિંગલગઢનું પાણી એ નહીં પીવું પડિયાર રાજા, તમારા પિંગલગઢનું પાણી એ નહીં પીવું. અરે અજમલ, જો મારા પિંગલગઢમાં પગ મૂક્યો ને આજ શમશેરના ઝાટકે તારું માથું વાટી નાખીશ. અરે પડિયાર રાજા, હું પણ એક રાજપૂતનું સંતાન છું પડિયાર રાજા. આ તલવાર ચલાવતા મને પણ આવડે છે, પણ આજ મેં દીકરી દીધી એટલે લાચાર છું પડિયાર રાજા, લાચાર છું. અરે અજમલ, વાઘનો વેપાર કરું, સિંહનો શિકાર કરું, ઉડતા પંખી નો પાડું, મારું નામ પડિયાર ને અજમલ. જો મારા પિંગલગઢનું ઝાડ કે પાદર જોયું છે ને તો તારા ધરતી મસ્તક જુદા કરીશ અજમલ, ધરતી મસ્તક જુદા કરીશ.